દરેક ગુરુને એક વૃક્ષ આપી અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. તો ભારતીય સંસ્કૃતિમાં ગુરુની વંદનાની પરંપરા પણ યથાવત છે અને આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે પણ સમજાવવામાં આવ્યું હતું. ગુરુઓને એક વૃક્ષ આપી અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતી મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય. બેલુર વિદ્યાલય ખાતે અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી, જેમાં આજના દિને ગુરુઓનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. દરેક ગુરુ એટલે કે શિક્ષક ગણને બાળકો દ્વારા એક વૃક્ષ અને ગુરુના ઉત્તમ હથિયાર સમી પેન આપી સંસ્થા અને બાળકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આજના દિનનું મહત્વ તથા ગુરુ પૂજન શા માટે અને પરંપરા અંગે વિશેષ વાત કરવામાં આવી હતી. આજની 21મી સદીમાં પણ આ ગુરુ વંદના પરંપરા યથાવત છે, જે ભારતની સંસ્કૃતિની ધરોહર છે. દરેકના જીવનમાં ગુરુનું સ્થાન અંગે પણ વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો દ્વારા દરેક ગુરુજનોનું પુષ્પો વર્ષા કરી ગુરુજીને વધાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના માર્ગદર્શક શ્રી અશ્વિનભાઈ રાજ્યગુરુ સાહેબે હાજરી આપી અને બાળકોને આશીર્વાદ પાઠવ્યા તથા સંસ્થાના એમડી શ્રી બીસી લાડુમોર સાહેબે બાળકોને ઉત્તમ પરિણામ માટે આહવાન કર્યું હતું. આજના દિને બેલુર બર્ડ્સ વાલીગણ બેલુર વિદ્યાલય પરિવાર વતી સૌ ગુરુજનોને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભકામના. આ તકે સંસ્થાના ડાયરેક્ટર બાલુભાઈ મકવાણા, ડોક્ટર ડીસી લાડુમોર, મનુભાઈ મકવાણા, એક્સ ડીવાયએસપી RH હડિયા, મંગળભાઈ લાડુમોર, સંચાલક મંડળ વતી બીસી લાડુમોર, સેક્રેટરી PM નકુમ, નિલેશભાઈ મકવાણા, દેવિનભાઈ મકવાણા, અંકુરભાઈ R હડિયા તથા બેલુર પરિવાર દ્વારા જહેમતપૂર્વક કાર્યક્રમને સફળ કર્યો હતો.